આજની રાત્રિ પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો, અત્યારે એક સાથે બે વાવાઝોડાનો ભયંકર ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળ્યો છે। ગુજરાત ઉપર ટકરાઈને આગળ વધી રહેલું અસાના નામનું વાવાઝોડું અત્યારે ટુર્બેટના વિસ્તારોથી આગળ વધીને મોસ્કોટ અને ઓમાનના વિસ્તાર તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે ને અત્યારે તે સમય દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં અતિ ભયંકર બનેલું નવું વાવાઝોડું હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં તાટકીને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળ્યું છે મિત્રો। અને અત્યારે બંગાળની ખાડીના વાવાઝોડાની દિશા ગુજરાતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે આજની સાંજ પહેલા ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે। બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલા વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનીને દરિયો પણ ગાંડોતુર બનીને ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવવા માટે તૈયાર બેઠો હોય તેવો માહોલ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ગુજરાત માટે ભાદરવાનો અતિ પુષ્કળ અને અતિ ભયંકર સાબિત થઈ શકે છે। હાલ ગુજરાત રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર રાજ્યમાં મેઘરાજા ફરી એકવાર સવારી લાવીને ધબડાટી બોલાવવા માટે તૈયાર બેઠા હોય તેમ ગુજરાતમાં આજની રાત્રિથી ફરી એકવાર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસની અંદર વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। આગામી 2 દિવસોમાં બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું આગળ વધીને ગુજરાત સાથે ત્રાટકેલું જોવા મળશે, ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળી શકે છે। વાવાઝોડું સાથે મિત્રો ટકરાવવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે। વાદળો ગુજરાતના ત્રાહિમામ દર્શાવતા હોય અને ઠેર ઠેર વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ અને મેઘ તાંડવ ગુજરાતમાં દર્શાવતા જોવા મળી શકે છે। ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓની અંદર આગાહીની સાથે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે ભયંકર એલર્ટ। મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 5 દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને જેના કારણે રોડ, રસ્તા, નદી, નાળા અને ડેમોની અંદર પણ પુષ્કળ પાણીની આવક જોવા મળે છે। ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ મઘા નક્ષત્રમાં જોવા મળી રહ્યું હતું અને મઘા નક્ષત્રની સમાપ્તિ બાદ ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર કાળા વાદળો વચ્ચે ગુજરાતમાં વાદળોનું ઝુંડ અત્યારે આવીને ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવવા માટે તૈયાર બેઠા હોય તેવો માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર અત્યારે મિત્રો વરાપ અને ગરમી સાથે સાથે બફારાનું પણ પ્રમાણ અત્યારે દિવસે ને દિવસે ગુજરાત રાજ્ય માટે વધતું જોવા મળ્યું છે। આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજથી લઈને આગામી 5 દિવસની અંદર જોર વધતું જોવા મળશે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા 1 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદને લઈને નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। મિત્રો અત્યારે તમે સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો અને આ સિસ્ટમનો ઘેરાવો ધીમી ગતિએ બંગાળની ખાડીમાંથી આગળ વધીને હૈદરાબાદના વિસ્તારની અંદર, બેંગલવીના વિસ્તાર, મુંબઈના વિસ્તારમાં આ વાદળોના ઝુંડ છે તે સિસ્ટમ સાથે આગળ વધી રહ્યા છે અને ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા છે। આ સિસ્ટમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવવા માટે તૈયાર બેઠા હશે, જેના કારણે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘતાંડવ વરસવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત માટે અત્યારે મોટું એલર્ટ છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં
ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી છે। અને મિત્રો આ વરસાદના રાઉન્ડના કારણે ગુજરાતની અંદર હજી પણ 20 ઇંચ સુધીના વરસાદ ખાબકવા માટે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષ દરમિયાન ચાલુ સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના પંથકોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે। કચ્છની અંદર અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ પડેલો જોવા મળ્યો છે। કચ્છની અંદર આ સિઝનનો 88% સુધીનો વરસાદ ફક્ત કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે મિત્રો। સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી, જેમના કારણે 79% સુધીનો વરસાદ છે તે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં પડી ચૂક્યો છે। સાથોસાથ દક્ષિણ ગુજરાતની અંદર 82% સુધીનો વરસાદ પડ્યો છે અને સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તો એ છે ગુજરાતમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ફક્ત 50% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન 55% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે મિત્રો। આમ ગુજરાતની અંદર સરેરાશ ચાલુ વર્ષ એટલે કે 2024ના વર્ષની અંદર અત્યાર સુધીની અંદર 72% સુધીનો વરસાદ સમગ્ર ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે ખાબકી ચૂકેલો જોવા મળેલો છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સાથે ટકરાવાના કારણે 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર ટકરાઈને ગુજરાતના વિસ્તારોમાં મેઘવલય લાવેલા હોય તેવા અત્યારે સિસ્ટમની આગાહી છે દર્શાવવામાં આવી છે। અને મિત્રો ગુજરાતની અંદર મોટા ફેરફાર પણ આજે જોવા મળી શકે છે રાત્રે દરમિયાન। સાથે જ મિત્રો ગુજરાતનું વાતાવરણ છે તે અત્યારે ફેરફાર થતું જોવા મળ્યું છે। અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે ગુજરાતની અંદર આગામી 3 અને 4 તારીખ સાથે 5 તારીખ દરમિયાન અતિ ભયંકર વરસાદ માટે છે તે ગુજરાત માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। તો મિત્રો કયા જિલ્લાઓમાં આજથી લઈને આગામી 5 તારીખ સુધી કેવો વરસાદ જોવા મળશે, જેમની જિલ્લા પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે આપણે હવામાન વિભાગની જે લેટેસ્ટ માહિતી મુજબ જો વાત કરીએ તો આજે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। અને યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયેલા સ્થળ ઉપર ભારે વરસાદની આગાહી। સાથે મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાતમાં ફરી એકવાર દાહોદ જિલ્લાની અંદર પંચમહાલ લાગુ વિસ્તાર છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ તરફથી તીવ્ર યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। જોકે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર જે લાગુ વિસ્તાર છે, અમરેલી, ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે ત્યાં આજે વરસાદ વરસેલો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીની અંદર પણ હળવા મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મહીસાગરના, અમદાવાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા લાગુ વિસ્તાર છે, આણંદ વિસ્તાર છે ત્યાં આજે ધીમી ધારે હળવા વરસાદની છે તે આગાહી દર્શાવવામાં આવી છે। સાથે દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા જિલ્લાની અંદર ભરૂચ લાગુ વિસ્તારની અંદર, સુરત, નવસારી લાગુ વિસ્તાર ની અંદર એ બધા વિસ્તાર છે ત્યાં ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતના 3 જિલ્લાઓ માટે આજે ભારે વરસાદ ખાબકવાને લઈને જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર લાગુ વિસ્તાર છે આગામી કલાકો માટે છે તે મિત્રો ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે અને આગામી દિવસોની અંદર વરસાદનું નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે। જેમાં દરિયાકાંઠાની અંદર ભાવનગર વિસ્તારની અંદર, આણંદ જિલ્લાની અંદર, વડોદરા લાગુ વિસ્તારની અંદર, છોટાઉદેપુર જિલ્લામાં સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગર જિલ્લાની અંદર આવતીકાલ માટે પણ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના જે 2 જિલ્લાઓ છે જેમાં નર્મદા અને ભરૂચ જિલ્લાઓની અંદર આવતીકાલ દરમિયાન સિસ્ટમનું જોર વધવાના કારણે ઓરેન્જ એલર્ટ છે એ આવતીકાલ માટે દર્શાવવામાં આવ્યું છે। અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આગામી 3 તારીખના રોજ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ આવીને ત્રાટકેલી જોવા મળશે। સિસ્ટમ ત્રાટકવાની સાથે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે અમુક વિસ્તારો છે ત્યાં સિસ્ટમનો ભારે જોર મજબૂત બનેલો જોવા મળ્યું છે અને તીવ્ર જોર દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ભરૂચ, વડોદરા જિલ્લામાં 3 તારીખના રોજ ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। એ ઉપરાંત જિલ્લાઓ માટે જો મિત્રો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ખેડા, સુરત, તાપી, નવસારી લાગુ વિસ્તાર છે, સુરેન્દ્રનગર,
રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર પણ 3 તારીખના રોજ યલો એલર્ટ છે અને અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે મહત્વપૂર્ણ આગાહી. 4 તારીખના રોજ પણ મિત્રો આણંદ છે લાગુ વિસ્તાર છે ત્યાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો મોરબી લાગુ વિસ્તાર છે, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર પણ 4 તારીખ દરમિયાન અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ છે ભારે વરસાદ ખાબકવાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે. એ રોજ મિત્રો 5 તારીખના રોજ પણ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના જિલ્લાઓ કચ્છના વિસ્તારોમાં તીવ્ર જોર દર્શાવતી જોવા મળી શકે છે, જેમના કારણે કચ્છના વિસ્તારની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાની અંદર પણ મિત્રો સારા એવા વરસાદથી લઈને ભારે વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર ટકરાયેલું અસાના નામનું વાવાઝોડું અત્યારે અરબ સાગરના દરિયાના માધ્યમથી હવે ઓમાન તરફના વિસ્તારો સીધી ટકરાયેલું જોવા મળી રહ્યું છે અને આગળ વધતું જોવા મળ્યું છે અને હજી પણ મિત્રો તેમની દિશા ઓમાન તરફની જોવા મળી રહી છે. ગુજરાત ઉપર આગળ વધી રહેલી બંગાળની ખાડીમાંથી સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે આ અસાના નામનું જે વાવાઝોડું હતું તે અત્યારે ધીમે હવે તે નાબૂદ થતું જોવા મળે છે. એટલે કે મિત્રો અરબી સમુદ્રમાં છે તે હવે તે સમાઈ જશે. એટલે કે મિત્રો તેમની કર્વ છે તે અત્યારે અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યો છે. પહેલા આગાહી કરવામાં આવતી હતી કે એ છે એટલે કે અસાના નામનું વાવાઝોડું એ અત્યારે ઓમાન તરફ ગતિ કરીને ત્યાં તે ત્રાટકેલું જોવા મળશે, પરંતુ મિત્રો હવે આ અસાના નામનું વાવાઝોડું છે તે અરબી સમુદ્રની અંદર જ નબળું પડી જશે.